નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ટોમેટો રાઈસ. તેના માટે આપણે બાસમતી ચોખા લીધા છે. એમાં આપણે 1 વાટકી લઈશું. એને આપણે સૌ પહેલાં તો પલાળી અને મૂકી દઈશું. ચોખા પલળે ત્યાં સુધી આપણે ટામેટાં અને ડુંગળીને વઘારી દઈશું. મિત્રો, સૌ પહેલાં આપણે એક વાસણમાં તેલ લઈ લઈશું. એમાં આપણે 5 થી 7 કળી આપણે લસણ એડ કરી દઈશું. ત્યારબાદ 6 થી 7 આપણે સૂકા મરચાં એડ કરીશું. કોથમીર આપણે ડંઠલ લેવાના છે એના, તો કોથમીરના ડંઠલ આપણે એડ કરી દઈશું. ગેસને આપણે મીડિયમ કરી દઈશું. આપણે મીઠી લીમડીના પાન એડ કરી દઈશું. હવે આપણે આમાં ટામેટા એડ કરી દઈશું. મિત્રો, આપણો ડુંગળી અને મરચાં સરસ એવા થઈ ગયા છે. આપણે એમાં મીડિયમ મોટું આપણે એક ટામેટું એડ કરી દઈશું. થોડી વાર આપણે હલાવીશું અને આપણે કોથમીર મીઠી એડ કરી દઈશું. આપણે અત્યારે ગ્રેવીના ભાગે મીઠી એડ કરીશું. થોડી આપણે હળદર એડ કરીશું અને કાશ્મીરી લાલ મરચું એડ કરીશું કલર માટે. હવે આપણે પાણી એડ કરી અને ઢાંકી અને આને સાતવા દઈશું. મસાલાને આપણે સોફ્ટ થવા દઈશું. મિત્રો, હવે ટામેટાં અને મરચાં લસણને આપણે ચેક કરી લઈશું. આપણે ગેસને બંધ કરી દઈશું. થોડી આપણે ખાંડ એડ કરી દઈશું. હવે આને ઠંડુ થવા દઈ અને મિક્સીમાં આપણે પીસી લઈશું. આની પેસ્ટ બનાવી લઈશું. મિત્રો, આપણે પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે વઘારની શરૂઆત કરીશું. સૌ પહેલાં તો એક વાસણમાં થોડું તેલ લઈ લઈશું. આમાં ઘીનો ઉપયોગ પણ થતો હોય છે. તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. આપણું તેલ આવે એટલે આપણે એમાં ખડા મસાલા એડ કરી દઈશું. બે આપણે તેજ પત્તા એડ કરીશું. થોડા આપણે મેથીના દાણા અને મરી એડ કરીશું. આપણે દાળ લીધી છે અડદની, એને આપણે આમાં એડ કરીશું. દાળને આપણે થોડી બ્રાઉન થવા દઈશું. આપણો વઘાર થોડો થાય એટલે આપણે એમાં થોડું લીંબુ એડ કરી દઈશું. વઘારને થોડું આપણે ફૂટવા દઈશું. દાળ એડ કરી છે તો
તો દાળને ફૂટતા થોડો સમય લાગે છે અને મેથીના દાણાને પણ ફૂટતા થોડો સમય લાગે છે. આપણે થોડા રાઈના દાણા પણ એડ કરી દઈશું. લીમડાના પાન એડ કરી દઈશું અને મરચાં અને લસણ આદુની પેસ્ટ એડ કરી દઈશું. આપણે એને કચરા વાટીને લીધા છે. હવે આપણે આમાં ડુંગળી એડ કરી દઈશું. મીડિયમ આપણે ડુંગળી લીધી છે અને આપણે ઝીણી સમારેલી લીધી છે એને એડ કરી દઈશું. ગેસને હવે આપણે થોડો હાઈ કરી દઈશું. ડુંગળી આપણી થોડી કલર ચેન્જ થાય એટલે આપણે આમાં ટામેટાને એડ કરીશું. ટામેટાને એડ કર્યા બાદ આપણે ગેસને ધીમો રાખીશું. ધીમા ગેસ ઉપર જ આપણે ટામેટાને થોડા પકવીશું. ટમેટો રાઈસ છે એટલે એમાં જે રેડ કલર હોય એને આપણે જાળવી આપીશું. તો હાઈ ફ્લેમ ઉપર આપણે ટામેટાને નહીં થવા દઈએ. ડુંગળી બ્રાઉન થાય એટલે આપણે ટામેટાને એડ કરીશું. તો મિત્રો ડુંગળી થોડી સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે આમાં 2 નંગ ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈશું. મિત્રો આપણે ટમાટરને ચેક કરી લઈશું. આપણે આમાં થોડું ટેસ્ટ લીધે મીઠું એડ કરી દઈશું અને ધાણા પાવડર આપણે એડ કરી દઈશું. હવે આપણે જે પેસ્ટ રેડી કરી છે એ પેસ્ટને આપણે આની અંદર એડ કરી દઈશું. આમાં થોડું પાણી લઈ અને આપણે એડ કરીશું. થોડું આપણે એ જ વાસણમાં પાણી લઈ અને પાણી આમાં કરી દઈશું. હવે આપણે રાઈસને પલાળીને રાખ્યા છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. મિત્રો આ રાઈસને તમે મેક્સિકનની રીતે સર્વ કરી શકો છો અને બાળકોને જો પીઝા ફ્લેવરમાં ભાવતા હોય તો તમે એ રીતે પણ સર્વ કરી શકો છો. આપણે બંને ફ્લેવર સાથે સર્વ કરીશું. હવે આપણે રાઈસ પાકે એટલું પાણી એડ કરી અને ઢાંકી અને આને આપણે કૂક થવા દઈશું. મીઠું આપણે ચેક કરી અને બધું ઓછું હોય તો આપણે એડ કરીશું. રાઈસને આપણે પલાળીને રાખ્યા છે એટલે રાઈસ કૂક થતાં વાર નહીં લાગે. આપણે ઢાંકી અને રાઈસને પાકવા દઈશું. મિત્રો આપણા ટોમેટો રાઈસ બની અને તૈયાર થઈ ગયા છે. આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી લઈશું. મિત્રો રેડી છે આપણા ટોમેટો રાઈસ. એને આપણે પીઝા ફ્લેવરમાં જો બાળકોને પસંદ હોય તો આપણે
આ રીતે થોડા વાસણમાં લઈ અને ઉપર આપણે ચીઝ મૂકી દઈશું છીણીને. ઉપર આપણે થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. બાળકોને આમે પણ પીઝા વધારે ભાવતા હોય છે, તમે આ રીતે પણ આપી શકો છો, તો બાળકોને ખાવામાં ખૂબ મજા આવે. હવે મેક્સિકન ટેસ્ટ આપવો હોય તો આપણે થોડી ઉપર કાચી ડુંગળી મૂકી દઈશું. થોડા આપણે ટામેટા એડ કરી દઈશું. એની ઉપર આપણે થોડી નાચોસ મૂકી દઈશું. નાચોસને આપણે આ રીતે ચૂરો કરી અને એના ઉપર એડ કરી દઈશું, તો આ મેક્સિકન ફ્લેવરના રાઈસ થઈ જશે. અને મિત્રો, આ રીતે ઘરે તમે જરૂરથી બનાવો. તો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.